એક ફ્યુઝ એ કયા પ્રકારની ડિવાઇસ છે? એ. પ્રોટેક્ટિંગ, બી. કંટ્રોલિંગ, સી. કન્ઝ્યુમિંગ, ડી. ઓપરેટિંગ. જવાબ એ. પ્રોટેક્ટિંગ. 2. સર્કિટની કંડક્ટિંગ ડિવાઇસમાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી? એ. બસબાર, બી. બેર વાયર, સી. ઇન્સ્યુલેટિંગ વાયર, ડી. એમસીબી. જવાબ ડી. એમસીબી. 3. પીએલસીબીનું પૂરું નામ? એ. અર્થ લો સર્કિટ બ્રેકર, બી. અર્થ લીકેજ કરંટ બ્રેકર, સી. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, ડી. અર્થ લીકેજ કરંટ બોર્ડ. જવાબ સી. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. 4. ઓપન સર્કિટ થવા માટે નીચેના પૈકી કયું કારણ હોઈ શકે? એ. સ્વિચ ઓફ હોવી, બી. લોડ જોડેલ ન હોવો, સી. વાયર તૂટી જવો, ડી. આપેલ તમામ. જવાબ ડી. આપેલ તમામ. 5. સિરીઝ સર્કિટમાં દરેક રેઝિસ્ટન્સમાં થતા વોલ્ટેજ ડ્રોપની કિંમત? એ. રેઝિસ્ટન્સની કિંમતના પ્રમાણમાં અલગ અલગ હોય છે, બી. દરેક રેઝિસ્ટન્સમાં સરખી હોય છે, સી. ઓછા મૂલ્યના રેઝિસ્ટન્સમાં વધારે હોય છે, ડી. વધારે મૂલ્યના રેઝિસ્ટન્સમાં ઓછી હોય છે. જવાબ એ. રેઝિસ્ટન્સની કિંમતના પ્રમાણમાં અલગ અલગ હોય છે. 6. સિરીઝ સર્કિટમાં પ્રત્યેક રેઝિસ્ટન્સમાંથી પસાર થતો વીજપ્રવાહ? એ. અલગ અલગ હોય છે, બી. એકસરખો હોય છે, સી. વધારે મૂલ્યના રેઝિસ્ટન્સમાં વધારે હોય છે, ડી. ઓછા મૂલ્યના રેઝિસ્ટન્સમાં ઓછો હોય છે. જવાબ બી. એકસરખો હોય છે. 7. સિરીઝ સર્કિટમાં સમતુલ્ય અવરોધની કિંમત માટે નીચેના પૈકી શું અનુમાન કરી શકાય? સમતુલ્ય અવરોધની કિંમત? એ. મોટામાં મોટા અવરોધની કિંમત કરતાં વધારે હોય છે, બી. નાનામાં નાના અવરોધની કિંમત કરતાં ઓછી હોય છે, સી. મોટામાં મોટા અવરોધ અને નાનામાં નાના અવરોધનો સરેરાશ હોય છે, ડી. ઉપરોક્ત પૈકીનું કોઈ જ અનુમાન ન કરી શકાય. જવાબ એ. મોટામાં મોટા અવરોધની કિંમત કરતાં વધારે હોય છે. 8. જ્યારે બે જુદા જુદા મૂલ્યોના રેઝિસ્ટરોને સમાંતરમાં જોડવામાં આવે છે ત્યારે? એ. બંને રેઝિસ્ટરોમાં સમાન કરંટ પસાર થાય છે, બી. વધારે મૂલ્યના રેઝિસ્ટરમાંથી વધારે કરંટ પસાર થાય છે, સી. વધારે મૂલ્યના રેઝિસ્ટરમાંથી ઓછો કરંટ પસાર થાય છે, ડી. ઓછા મૂલ્યના રેઝિસ્ટરમાંથી ઓછો કરંટ પસાર થાય છે. જવાબ સી. વધારે મૂલ્યના રેઝિસ્ટરમાંથી ઓછો કરંટ પસાર થાય છે. 9. સ્ટ્રીટ લાઇટિંગમાં જોડેલ તમામ લેમ્પનું જોડાણ કયા પ્રકારે હોય છે? એ. સિરીઝમાં, બી. પેરેલલમાં, સી. સિરીઝ પેરેલલમાં, ડી. એક પણ નહીં. જવાબ બી. પેરેલલમાં. 10. જો એમ્પિયર મીટરને સપ્લાયની પેરેલલમાં જોડવામાં આવે તો શું થાય? એ. મીટર રીડિંગ દર્શાવશે, બી. મીટર નોર્મલ કરવા વધુ રીડિંગ દર્શાવશે, સી. મીટર નોર્મલ કરતાં ઓછું રીડિંગ દર્શાવશે, ડી. મીટર શોર્ટ સર્કિટ થઈ જશે અને રીડિંગ દર્શાવશે નહીં. જવાબ ડી. મીટર શોર્ટ સર્કિટ થઈ જશે અને રીડિંગ દર્શાવશે નહીં. 11. જૂલ કુલમ્બ એ. વોટ, બી. ઓહમ, સી. એમ્પિયર, ડી. વોલ્ટ. જવાબ ડી. વોલ્ટ. 12. સી. સપ્લાયના ચેકિંગ માટે વપરાતું નિયોન પોલારિટી ઇન્ડિકેટર શું દર્શાવે છે? એ. બંને ઇલેક્ટ્રોડ ગ્લો થાય છે, બી. ફક્ત એક ઇલેક્ટ્રોડ ગ્લો થાય છે, સી. બંને ઇલેક્ટ્રોડ ફ્લિકરિંગ થાય છે, ડી. એક ઇલેક્ટ્રોડ ગ્લો થાય છે અને બીજો ફ્લિકરિંગ કરે છે. જવાબ એ. બંને ઇલેક્ટ્રોડ ગ્લો થાય છે. 13. બેટરીની પોલારિટી ટેસ્ટ કરવા માટે કયા પ્રકારનું મીટર વપરાય છે? એ. મૂવિંગ આયર્ન એમીટર, બી. મૂવિંગ કોઇલ વોલ્ટમીટર, સી. મૂવિંગ આયર્ન વોલ્ટમીટર, ડી. ડાયનેમોમીટર ટાઇપ વોટમીટર. જવાબ બી. મૂવિંગ કોઇલ વોલ્ટમીટર. 14. સિરીઝ સર્કિટનો ઉપયોગ શું છે? એ. સર્કિટમાં ફ્યુઝ, બી. વોલ્ટમીટર કનેક્શન, સી. ઘરોમાં ઇલેક્ટ્રિકલ લેમ્પ, ડી. એમીટરમાં શન્ટ રેઝિસ્ટર. જવાબ એ. સર્કિટમાં ફ્યુઝ.
15 ડીસી સર્કિટના પાવરની ગણતરી કરવા માટે કયું સૂત્ર વપરાય છે? એ. વોલ્ટેજ સમય, બી. કરંટ વોલ્ટેજ, સી. કરંટ રેઝિસ્ટન્સ, ડી. વોલ્ટેજ રેઝિસ્ટન્સ. જવાબ બી. કરંટ વોલ્ટેજ. 16 નીચે દર્શાવેલ સર્કિટમાં વોલ્ટમીટર કેટલું રીડિંગ દર્શાવશે? એ. 0 વી, બી. 30 વી, સી. 45 વી, ડી. 60 વી. જવાબ સી. 45 વી. 17 નીચે દર્શાવેલ સર્કિટનો કુલ અવરોધ 170 છે, તો બેટરીના વોલ્ટેજ શોધો. એ. 51 વી, બી. 15 વી, સી. 30 વી, ડી. 17 વી. જવાબ એ. 51 વી. 18 નીચેની સર્કિટમાં સ્વિચ ક્લોઝ કરવામાં આવે તો વોલ્ટમીટરના રીડિંગ પર શું અસર થશે? એ. વોલ્ટમીટરનું રીડિંગ ઘટશે, બી. વોલ્ટમીટરનું રીડિંગ વધશે, સી. વોલ્ટમીટરનું રીડિંગ શૂન્ય થશે, ડી. વોલ્ટમીટરના રીડિંગમાં કોઈ જ ફરક નહીં પડે. જવાબ બી. વોલ્ટમીટરનું રીડિંગ વધશે. 19 નીચે દર્શાવેલ સર્કિટમાં રેઝિસ્ટરની બ્રાન્ચ સર્કિટ અ અને બી પોઇન્ટ પર ઓપન થયેલ છે. પોઇન્ટ અને બી વચ્ચે કેટલા વોલ્ટેજ હશે? એ. 24 વી, બી. 0 વી, સી. 12 વી, ડી. 8 વી. જવાબ એ. 24 વી. 20 નીચે દર્શાવેલ સર્કિટમાં પી અને ક્યુ વચ્ચેનો કુલ રેઝિસ્ટન્સ? એ. 2 આર, બી. 3 આર, સી. 4 આર, ડી. 8 આર. જવાબ સી. 4 આર. 21 નીચે દર્શાવેલ સર્કિટમાંથી સૌથી ઓછી માત્રામાં કરંટ કયા રેઝિસ્ટન્સમાંથી પસાર થશે? એ. 200 ઓહ્મ, બી. 400 ઓહ્મ, સી. 100 ઓહ્મ, ડી. 800 ઓહ્મ. જવાબ સી. 100 ઓહ્મ. 22 નીચેની સર્કિટમાં પોઇન્ટ સી અને ડી વચ્ચે કેટલા વોલ્ટેજ હશે? એ. 85 વી, બી. 65 વી, સી. 70 વી, ડી. 35 વી. જવાબ બી. 65 વી. 23 નીચે દર્શાવેલ સર્કિટમાં એક્સ અને વાય પોઇન્ટ વચ્ચેના અવરોધની કિંમત કેટલી? એ. 1/4 ઓહ્મ, બી. 1/20 ઓહ્મ, સી. 1/3 ઓહ્મ, ડી. 2 ઓહ્મ. જવાબ ડી. 2 ઓહ્મ. 24 નીચેના પૈકી ઇન્સ્યુલેટેડ તાર વડે જોડેલા રેઝિસ્ટન્સનું સાચું સિરીઝ જોડાણ કયું? જવાબ એ. 25 કિંમતના 3 રેઝિસ્ટરને કેટલા પ્રકારે જોડી શકાય? એ. 6, બી. 4, સી. 5, ડી. 3. જવાબ બી. 4.